કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા નથી હોતી. જ્યારે દિલને મળવાનું હોય ત્યારે તે મળી જ જાય છે. સીમા હૈદર અને સચિનની સ્ટોરી તો તમે પહેલાથી જ જાણો છો. ત્યારે હવે વાત ઈરાનની ફૈઝા તેના પ્રેમી સાથે સગાઈ કરવા માટે યુપીના મુરાદાબાદ પહોંચી ગઈ. ફરક એટલો કે ફૈઝા તેના પિતાને લઈને ભારત આવી છે અને તેણે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. ઈરાનની ફૈઝા મુરાદાબાદના રહેવાસી દિવાકરના પ્રેમમાં પડી ગઈ. દિવાકર યુટ્યુબર છે અને તે પણ ફૈઝાને પ્રેમ કરે છે. ફૈઝા અને તેના પિતા 20 દિવસના વિઝિટર વિઝા પર ભારત આવ્યા. હવે ફૈઝા અને દિવાકરની સગાઈ થઈ ગઈ છે. Little bit difference between pronunciation, like you say, France is Faisal, we say Faisal, and my surname is Al-Bandi. So I'm from Iran. Where is he from? Iran. Iran. Yeah. From which city? Hamadan. When and how did you meet Divakar? We just got familiar with each other through social media, and it was around about, I think, 3 years ago, more, yeah, 3.5 years ago, yeah, 3. Yeah. તો હાલમાં તો ઈરાનની ફૈઝા અને મુરાદાબાદના યુટ્યુબર દિવાકર વચ્ચેનો પ્રેમ ચર્ચામાં આવ્યો છે.